નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રૂફ વાચન ભાગ 2માં પ્રૂફ વાચન અંગેના આપણા અભ્યાસને આગળ વધારીએ. પ્રથમ ભાગમાં પ્રૂફ રીડિંગનું મહત્ત્વ, પ્રૂફ રીડિંગ એટલે શું, પ્રૂફ રીડર કોને કહેવાય, પ્રૂફ રીડરમાં કેવી સજ્જતા હોવી જોઈએ, પ્રૂફ રીડિંગની વિવિધ સંજ્ઞાઓનો પરિચય પ્રાપ્ત કર્યો હતો. આજે પ્રૂફ રીડિંગ ભાગ 2માં આપણે પ્રૂફ રીડિંગ કરતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ એ મુદ્દા વિશે વાત કરીશું અને સાથે સાથે એક શુદ્ધ ફકરા સાથે અશુદ્ધ ફકરાને મૂકીને પ્રૂફ વાચન કરીશું. પ્રૂફ વાચનની વિવિધ સંજ્ઞાઓનો ઉપયોગ પ્રેક્ટિકલી કેવી રીતે કરાય છે એનો પરિચય આપણને એના ઉપરથી પ્રાપ્ત થશે. પ્રૂફ વાચન માટેની સંજ્ઞાઓ મૂળ તો અંગ્રેજી લિપિ માટે છે, પણ હવે વિવિધ ભાષાઓમાં એનો ઉપયોગ થાય છે. સ્થળ, સમય, ભાષા પ્રમાણે કેટલીક મૂળ સંજ્ઞાઓમાં થોડા ફેરફારો પણ થયા છે. વિદ્યાર્થીઓ, આ વિડીયો ખાસ મેં તમારા માટે બનાવ્યો છે, એટલે તમને ધ્યાનમાં રાખીને તમને પરીક્ષામાં ઉપયોગી થાય એ રીતે મેં કેટલાક મુદ્દાઓ તારવ્યા છે. પ્રૂફ વાચન કરતી વખતે એ મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખીએ તો સારી રીતે પ્રૂફ રીડિંગ કરી શકીએ. એમાં પહેલો મુદ્દો, સૌ પ્રથમ ભૂલો વગરનો મૂળ પરિચ્છેદ અને ભૂલોવાળો અશુદ્ધ પરિચ્છેદ શાંતિથી વાંચી જવા, જેથી બંનેમાં રહેલ તફાવતનો તરત ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને યુનિવર્સિટીની પરીક્ષામાં એક શુદ્ધ ફકરો પૂછવામાં આવે છે અને બીજો એ જ લખાણનો અશુદ્ધ ફકરો પૂછવામાં આવે છે. બંને ફકરાને પહેલાં શાંતિથી વાંચી લેવા અને પછી જ આગળની કામગીરી શરૂ કરવી. એક વખત વાંચી જવાથી બેમાં જે અંતર છે, જે તફાવત છે, તે તરત તમારા ધ્યાનમાં આવશે. બીજી અગત્યની બાબત એ છે, ફૂટપટ્ટી કે કાગળની બે પટ્ટી સાથે રાખવી, એક મૂળ પરિચ્છેદ એને અને બીજી ભૂલોવાળા પરિચ્છેદ પર જેમ જેમ લીટી વંચાય તેમ તેમ પટ્ટી નીચે ખસેડતા જવી. એનાથી ધ્યાન જે લીટી વાંચતા હોઈએ એના પર કેન્દ્રિત થશે. આ બાબત ફરજિયાત નથી, પણ એક સૂચન છે. વિદ્યાર્થી મિત્રો, એક શુદ્ધ ફકરો છે અને બીજો અશુદ્ધ ફકરો છે. એક ભૂલોવાળો છે અને બીજો ભૂલો રહિતનો છે. તો તમારે કઈ જગ્યાએ કયો અક્ષર કઈ લીટીમાં વાંચી રહ્યા છો એ ધ્યાનમાં રાખવા માટે આ રીતે ફૂટપટ્ટી કે પટ્ટીનો ઉપયોગ કર્યો હોય, અને ચાલો એ પણ ન કરીએ તો પોતાના હાથની આંગળીથી આ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરી શકાય. ત્રીજો મુદ્દો એ છે કે બંને પરિચ્છેદની સરખામણી કરતાં કરતાં અક્ષરે અક્ષર, શબ્દે શબ્દ, વિવિધ વિરામ ચિહ્નો બધાની જ સરખામણી કરતા જવી. ભૂલોવાળા પરિચ્છેદમાં જ્યાં જ્યાં દોષ હોય ત્યાં છાપેલા લખાણમાં ક્યાં સુધારો કરવાનો છે એ દર્શાવવું અને બાજુમાં હાસ્યામાં પ્રૂફ વાચનની સંજ્ઞાઓ મૂકી શું સુધારો કરવાનો છે તે બતાવવું. સામાન્ય રીતે આપણે કોઈ લખાણ વાંચીએ છીએ તો ઝડપથી વાંચી જવાના કારણે આપણી દૃષ્ટિ ભૂલો તરફ બહુ વળતી નથી, પણ પ્રૂફ વાચકે તો એક એક અક્ષર, એક એક શબ્દ ધ્યાનપૂર્વક વાંચવાનો છે, જેથી એમાં કોઈક ભૂલ થયેલી હોય તો એ પકડી શકે. ભૂલો શોધવાનું કામ પ્રૂફ વાચકનું છે.
અને આગળ પણ મેં તમને કહ્યું હતું એ પ્રમાણે જે લખાણ છે એ લખાણની અંદર કઈ જગ્યાએ ભૂલ છે એની અમુક નિશાની, એનો અમુક સંકેત કરવાનો હોય છે. પણ જે પ્રૂફ વાંચનની જે સંજ્ઞાઓ છે તેનો મુખ્ય ઉપયોગ તો બાજુમાં જે માર્જિન છે, હાંસિયો છે, તેની અંદર કરવાનો હોય છે. ચોથો મુદ્દો, વ્યાવસાયિક પ્રૂફ વાચક લાલ બોલપેનનો ઉપયોગ કરે છે. છેલ્લું પ્રૂફ કાળી પેન્સિલથી તપાસે છે. પણ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં કોઈ પણ સ્થાને લાલ પેન કે પ્રૂફ માટે પેન્સિલ વાપરવાની નથી. વિદ્યાર્થીઓએ કાળી, ભૂરી, લીલી એવા કોઈ રંગની બોલપેનનો ઉપયોગ કરવો. જે વિદ્યાર્થીઓ જે પ્રોફેશનલ વ્યાવસાયિક પ્રૂફ રીડરો છે તે લોકો લાલ પેનનો ઉપયોગ કરતા હોય છે. લગભગ 3-1 વાર તે લોકો પ્રૂફ રીડિંગ તો કરે છે. એમાં છેલ્લી વખતનું પ્રૂફ રીડિંગ છે તે પેન્સિલથી કરે. પણ આપણે પરીક્ષાને ધ્યાનમાં રાખીને વાત કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં કદી પણ લાલ પેનનો ઉપયોગ કરવો નહીં, એ આપણે જાણીએ જ છે. એટલે તમારે પ્રૂફ રીડિંગ કરતી વખતે પણ કાળી, ભૂરી કે લીલી જેવી કોઈ પેનનો ઉપયોગ કરશો તો ચાલશે. પેન્સિલનો પણ ઉપયોગ કરવો નહીં, કારણ કે એને સરળતાથી ભૂંસી કાઢી શકાય છે. પણ પરીક્ષા માટે તમે આ પ્રૂફ રીડિંગ કરી રહ્યા છો એટલે પેન્સિલનો પણ તેમાં ઉપયોગ કરતા નહીં. પાંચમો મુદ્દો એ છે કે જે લખાણમાં પ્રૂફ વાંચન કરવાનું હોય એ લખાણને મનથી જ જમણી અને ડાબી બે બાજુમાં વહેંચી કાઢવું. ડાબી બાજુના ભાગમાં આવતો સુધારો ડાબી બાજુના હાંસિયામાં અને જમણી બાજુના ભાગમાં આવતો સુધારો જમણી બાજુના હાંસિયામાં કરવો. ઘણા લોકો પ્રૂફ વાંચન કરતી વખતે કાં તો ડાબી બાજુ કાં તો જમણી બાજુના હાંસિયામાં સુધારો કરે છે, એટલે કે કોઈ એક તરફ કરવાનું કરતા હોય છે. પણ વધારે સારી પદ્ધતિ એ છે કે મનથી જ આપણે જે લખાણ છે તેનું સેન્ટર પોઈન્ટ શોધીને લખાણને બે ભાગમાં વહેંચી દઈએ. ડાબી બાજુનું લખાણ અને જમણી બાજુનું લખાણ. ડાબી બાજુના લખાણમાં આવતી જે ભૂલો છે તે ડાબી બાજુના હાંસિયામાં બતાવીએ. જમણી બાજુના લખાણમાં આવતી ભૂલો જમણી બાજુના હાંસિયામાં બતાવીએ તો વધારે સારું. એવું એટલા માટે કરવાનું કહીએ છીએ કે ભૂલો જો વધારે હશે તો જો કોઈ એક જ બાજુ પર આપણે ભૂલો સુધારવાનું કરીશું તો જગ્યા ઓછી પડી જશે. એના કરતાં બંને બાજુ આપણે આ રીતે સુધારો કરવાનું કરીએ તો સ્પષ્ટ રીતે આપણે ભૂલો દર્શાવી શકીશું. છઠ્ઠી બાબત એ છે કે સુધારો જે તે લીટીમાં હોય એની સામે જ આવવો જરૂરી છે. જે લીટી છે એ લીટીમાં સુધારો જે કરવાનો છે તેની સામે જ આવવો જોઈએ. ઘણી વખત શું થાય છે, વિદ્યાર્થીઓ કાં તો ઉપર કરી દે છે, થોડું નીચે જતું રહે છે, તો એના કારણે પણ બહુ સ્પષ્ટ રીતે એ લોકો સૂચવી નથી શકતા કે કઈ લીટીનું એ લોકો આ સુધારો દર્શાવે છે. તો આ વસ્તુનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે લીટીનો તમે સુધારો કરો છો એની સામે જ એનો સુધારો આવવો જોઈએ. સાતમો મુદ્દો એ છે કે હાંસિયામાં કરેલો સુધારો હંમેશા ડાબેથી જમણા ક્રમમાં હોવો જોઈએ. ગુજરાતી ભાષા આપણે ડાબેથી જમણા ક્રમમાં લખીએ છીએ, એ યાદ રાખવાનું. એટલે આપણે સુધારો પણ ડાબેથી જમણા ક્રમમાં કરવાનો છે અને જોવાનો છે. આઠમો મુદ્દો વિદ્યાર્થીઓ એ છે કે એક સુધારાથી બીજા સુધારાને છૂટો પાડવા વચ્ચે વિકલ્પની નિશાની કરવી. આ બહુ અગત્યની નિશાની છે પ્રૂફ રીડિંગમાં. વિકલ્પની નિશાનીની વચ્ચે જે કોઈ બીજી નિશાનીઓ મૂકવાની હોય તે આપણે મૂકતા હોઈએ છીએ. એટલે વિકલ્પની નિશાનીનો બહુ મોટો ઉપયોગ આપણે પ્રૂફ રીડિંગમાં કરીએ છીએ. નવમો મુદ્દો એ છે કે પ્રૂફ વાંચન સારા અક્ષર અને સ્પષ્ટ સંજ્ઞાઓથી કરવું જોઈએ. વાંચનાર વ્યક્તિ દ્વિધામાં ના પડવી જોઈએ. સફાઈનું ખાસ ધ્યાન રાખવું. લાંબી લીટીઓ તાણવી કે ચેકચાક કરવી નહીં. ઘણીવાર
બહુ જ અસ્પષ્ટ પ્રૂફ વાંચન કરેલું હોય છે. સામે વાંચનાર વ્યક્તિ પણ મૂંઝાઈ જાય એ પ્રકારનું, દ્વિધામાં પડી જાય એ પ્રકારનું હોય છે. આ વસ્તુ ખૂબ જરૂરી છે કે સારા અક્ષરથી આપણે પ્રૂફ વાંચન કરીએ, જે સંજ્ઞાઓ છે એને સ્પષ્ટ રીતે દર્શાવીએ અને સફાઈ અંદર હોવી જોઈએ, જેથી વાંચનાર વ્યક્તિ મૂંઝાય ના અને એક તમારી સારી છાપ પડે. તો હવે વિદ્યાર્થીઓ, પ્રૂફ વાંચન કરતી વખતે તમારે જે બાબતોને ધ્યાનમાં રાખવાની છે એના વિશે મેં તમારી સાથે વાત કરી. હવે પ્રૂફ વાંચન કેવી રીતે કરવાનું છે એની પ્રેક્ટિકલી આપણે વાત કરવી છે. એના માટે મેં શું કર્યું છે કે એક પુસ્તકમાંથી એક ફકરો પસંદ કર્યો છે અને એનો ફોટો પાડીને અહીં મૂકેલો છે. કાકા સાહેબ કાલેલકરનું સ્મરણ યાત્રા નામનું પુસ્તક, એમાંથી આ ફકરો મેં લીધેલો છે. આ શુદ્ધ ફકરો છે. આના પછી મેં પોતાના હાથેથી લખેલો અશુદ્ધ ફકરો મૂકેલો છે. તમને થશે કે મેડમે આવું શા માટે કર્યું? એટલા માટે કે આપણે જુદી જુદી સંજ્ઞાઓનો ઉપયોગ કરતાં શીખીએ એ મને વધારે જરૂરી લાગે છે. કોમ્પ્યુટર પર ટાઈપ કરેલા જે ફકરા હોય છે તેમાં એટલી બધી ભૂલો કરવાને કદાચ અવકાશ નથી જેટલી હું હાથેથી લખેલા ફકરામાં ભૂલો કરીને તમને શીખવાડી શકું. એટલે આજે આ વિડીયોમાં જે ફકરાઓ હું લઈને આવેલી છું એ મેં હાથેથી જ લખેલા છે અને એના આધારે આપણે કેવી રીતે પ્રૂફ રીડિંગની સંજ્ઞાઓનો ઉપયોગ કરી શકીએ એ બધું જોઈશું. હવે પહેલી વાત મેં તમને જે કીધી તે યાદ કરો કે કોઈ પણ ફકરો પૂછાયેલો હોય તો શાંતિથી આપણે એને વાંચી લેવાનો છે. આ શુદ્ધ ફકરો છે. પણ કયે હાથે જમાય છે એની કોને ખબર? હું મૂંઝાયો. સામે બેઠેલાના તરફ મેં જોયું અને તેનું અનુકરણ કરવા જતાં ડાબો હાથ થાળીમાં નાખ્યો. અરીસામાં જેમ થાય છે તેવું થયું. વિષ્ણુએ બીજી વાર ટીકા કરી. જુઓ, આ ઘોડાને જમણો હાથ કયો ને ડાબો કયો એ પણ સમજાતું નથી. પછી હું પિતાશ્રી પાસે એમની જોડે બેસીને જમવા લાગ્યો. 2-3 વાર ભૂલો કર્યા પછી મન સાથે નક્કી કર્યું કે એ શાસ્ત્રમાં આપબુદ્ધિ કામની નથી. પછી તો રોજ જમતા પહેલાં પિતાશ્રીને છડે ચોક પૂછતો, જમણો હાથ કયો? એકવાર જમણો હાથ એઠો થયો એટલે આપને સુરક્ષિત. આ વિદ્યાર્થીઓ, આ શુદ્ધ ફકરો છે. હવે મેં હાથેથી લખેલો જે અશુદ્ધ ફકરો છે એ જોઈએ. જુઓ, ભૂલોવાળો આ પરિચ્છેદ એટલે કે ફકરો. હવે આમાં જોઈએ તો તમે જોઈ શકો છો મેં ઘણી બધી જગ્યાએ ભૂલ કરેલી છે, અમુક જગ્યાએ જગ્યા છોડેલી છે, અમુક અક્ષર ઊંધા છે, અમુક શબ્દો ઉપર નીચે થયેલા છે, અક્ષરો ઉપર નીચે થયેલા છે, એવી ઘણી બધી ભૂલો થયેલી છે. આ તમે વાંચો. પણ કયે સાથે જમાય છે તેની કકોને ખબર? હું મૂંઝાયો. સામે બેઠેલાના તરફ મેં જોયું. મને તેમનું અનુકરણ કરવા થતાં બાબો હાથ ખાડીમાં નાખ્યો. અરીસાના જેમ થાય છે એવું થયું. વિષ્ણુ એ વાર બીજી ટીકા કરી. જુઓ, ઘોડાને જમણો હાથ કયો ને ડાબો જયો એ પણ નથી સમજાતું. પછી હું પિતાશ્રી પાસે એમની જોડે બેસીને રમવા લાગ્યો. 2-3 વાર ભૂલો કર્યા મન સાથે નક્કી કર્યું કે તે શાસમાં આપ બુદ્ધિ કોમની નથી. પછી જો રોજ જમતા પહેલું પિતાજીને સડે ચોક પૂછતો, જમણો સાથ કયો? 1-4 જમણો હાથ બેઠો થયો એટલે આપનું સુરક્ષિત.
અહીંયા જાણી જોઈને કરેલી આ બધી ભૂલો છે. કહ્યું તે પ્રમાણે અમુક જગ્યાએ શબ્દો જોડાઈ ગયેલા છે, અમુક જગ્યાએ જ્યાં શબ્દોને અંદર ગેપ ના રાખવાની ત્યાં ગેપ રાખેલી છે, અમુક શબ્દો ઊંધા કરેલા છે, અમુક અક્ષર ઉપર નીચે છે, ફકરો ના પાડવાનો હોય ત્યાં ફકરો પાડેલો છે, અમુક વધારાના અક્ષરો લખાયેલા છે. એવી ઘણી બધી ભૂલો મેં આ ફકરામાં કરેલી છે. હવે એનું કેવી રીતે પ્રૂફરીડિંગ થાય છે એ આ જ કાગળમાં હું પ્રૂફરીડિંગ કરીને તમને બતાવું છું. જુઓ મિત્રો, આ કાગળમાં વચ્ચે લખાણ મેં તમને કહ્યું એ પ્રમાણે આપણે કરવાનું છે. સેન્ટર પોઈન્ટ ધ્યાનમાં રાખીને ડાબી બાજુના લખાણનો સુધારો ડાબી બાજુ અને જમણી બાજુના લખાણનો સુધારો જમણી બાજુ. બીજી વાત એ કે મેં લાલ પેનનો ઉપયોગ નથી કર્યો, કેમ કે મારે તમને આ શીખવવાનું છે. આપણે ભૂરી પેનનો ઉપયોગ મેં કરેલો છે. તમે પણ કાળી ભૂરી એવી કોઈ પેનનો ઉપયોગ કરજો. બીજી વસ્તુ શું ધ્યાન રાખીશું? ડાબેથી જમણી બાજુના ક્રમમાં સુધારો કરવાનો છે. અહીં એ જ વસ્તુ તમને જોવા મળશે અને તમે જોઈ શકો છો કે અહીંયા બધી સંજ્ઞાઓ કેવી સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ. કોઈ પ્રકારની ગૂંચવણ કરેલી નથી, બધું સ્પષ્ટ છે. હવે આપણે આપણી કામગીરી શરૂ કરીએ. હવે જે મૂળ લખાણ હતું એ મૂળ લખાણની અંદર જે ફકરો છે તે એ પ્રમાણે છે. પણ કયે હાથે જમાય છે એની કોને ખબર? હવે અહીંયા પહેલું વાક્ય જુઓ, પણ કયે. હવે હાના બદલે છે સા, એટલે ખોટું છે. એટલે જે સા છે તેના ઉપર મેં લીટો પાડી દીધો અને બાજુમાં ડાબી બાજુ પર વિકલ્પની નિશાની કરીને સાની બદલે હા કરવાનું છે એવું બતાવેલું છે. હાથે જમાઈ પછી છે તો જમાઈ અને છે બંનેને ભેગા ભેગા લખેલા છે અને હકીકતમાં બેવની વચ્ચે થોડી ગેપ રાખવાની છે. એટલે ભેગી થઈ ગયેલી છે આ સંજ્ઞા, ભેગા થઈ ગયા છે આ શબ્દો. તેને જુદા પાડવા માટેની સંજ્ઞા મેં બાજુમાં કરેલી છે. હાની પછીની જે સંજ્ઞા છે તે ભેગું લખાણ હોય તેને છૂટું પાડવા માટેની સંજ્ઞા છે. આટલો જે સુધારો છે ડાબી બાજુનો સુધારો મેં ડાબી બાજુએ કર્યો. હવે તમે જમણી બાજુ જુઓ. જમણી બાજુ પર વાક્યમાં આપણે આગળ વધીએ. વાક્યમાં મૂળ પરિચ્છેદમાં એવું છે કે એની કોને ખબર, તો એનીના બદલે તેની કરેલું છે. તો અહીંયા તેની ઉપર મેં લીટો પાડી દીધો અને બાજુમાં એની જગ્યાએ એ કરવાનું છે એવો સુધારો મેં બતાવ્યો છે. પછી ક 2 વખત મુકાઈ ગયો છે એટલે વધારાનું જે ક છે પહેલો ક તે મેં કાઢી કાઢ્યો છે. કોને ખબર. હવે ખબર પછી પ્રશ્ન ચિહ્ન છે મૂળ લખાણમાં, તે પ્રશ્ન ચિહ્ન અહીંયા નથી. એટલે ઉમેરો કરવાની જે નિશાની છે તે મેં મૂકેલી છે અને એ ઉમેરો કરવાની નિશાની બાજુમાં કરીને મેં પ્રશ્ન ચિહ્ન વિકલ્પમાં દર્શાવેલું છે. એના પછી તમે જુઓ તો તમને થશે કે આ શું લખ્યું છે, નથી સમજાતું. આ મેં હું ઊંધો લખેલો છે. હવે જે ઊંધો અક્ષર છે કે શબ્દ છે તેને ચત્તો કરવા માટેની નિશાની પેલી જલેબી જેવી છે. એ મેં તમને સંજ્ઞાઓનો અભ્યાસ કરાવતી વખતે કીધું હતું. તો અહીંયા હું પર લીટો કરીને બાજુમાં મેં વિકલ્પમાં જે જલેબી જેવી નિશાની છે તે કરી છે. એનો મતલબ એવો થાય છે કે જે ઊંધો શબ્દ છે તેને ચત્તો કરો. હવે આપણે બીજી લીટી પર આવ્યા. હવે બીજી લીટીમાં તમે જુઓ મૂંઝાયો. તો મૂંઝાયોમાં મું જુદો છે અને ઝાયો જુદું છે, તો બેઉ ભેગા હોવા જોઈએ. તો એના માટેની જે નિશાની છે, જે છૂટું છે તેને ભેગું કરવા માટેની નિશાની અહીંયા લખાણમાં મેં દર્શાવી છે અને બાજુમાં હાસ્યામાં પણ બતાવેલી છે. એના પછી જે અક્ષરો છે તે ઉપર નીચે થઈ ગયેલા છે. સામે બેઠેલાના, તો એની એક જ લાઈનમાં લેવા માટેની નિશાની મેં કરેલી છે. જે લખાણ છે તેમાં આ રીતે આપણે એને ઉપર નીચે લાઈનથી કવર કરી દેવાનું અને બાજુમાં હાસ્યામાં આ રીતે 2 આડી લીટીઓ પાડવાની છે. એનો મતલબ એવો થશે કે લખાણને એક લીટીમાં લો.
હવે જમણી બાજુ તમે સુધારો જુઓ. હવે જમણી બાજુના સુધારામાં તમે જુઓ તો તરફ મેં જોયું, તો મેં જોયું વચ્ચે ગેપ રાખવાની હતી, તેના બદલે ભેગું ભેગું લખ્યું છે. એટલે જે ભેગું છે તેને છૂટું કરવા માટેની નિશાની બતાવેલી છે. મેં જોયું. પછી છે અને, મૂળ લખાણમાં છે અનેના બદલે અહીં આગળ મેં લખ્યું છે મને, એટલે મ ઉપર લીટો પાડીને બાજુમાં વિકલ્પમાં બતાવ્યું છે અ. હવે ત્રીજી લાઈનમાં આપણે આવ્યા છે. હવે ત્રીજી લાઈનમાં તમે જુઓ કે પહેલો જે શબ્દ છે તે લીટી કરતાં નીચે ઉતરી ગયેલો છે. તો એને ઉપર ખેંચવા માટેની નિશાની મેં કરેલી છે. તેમનું જે છે તે શબ્દ નીચે ઉતરી ગયો છે, તેની ઉપર મેં ઉપર ખેંચવાની નિશાની કરી છે, ને એ જ નિશાની મેં બાજુમાં હાસ્યમાં પણ બતાવેલી છે. પછી અનુકરણ, તેમાં ન કરેલો છે, તેને બદલવાની નિશાની તેના પર લીટો પાડીને બાજુમાં જે વિકલ્પમાં મેં નિશાની કરી છે એ પ્રમાણે અન કરવાનો છે. પછી કરવા, તો કરવામાં ક અને રવા જુદું પડી ગયું છે. એનું ભેગું કરવાની નિશાની ત્યાં કરી છે મૂળ લખાણમાં, અને બાજુમાં હાસ્યામાં પણ એની નિશાની મેં કરી છે. હવે જમણી બાજુ જુઓ. જમણી બાજુના સુધારા. જમણી બાજુ મૂળ લખાણમાં છે જતા, તેની બદલે અહીંયા લખ્યું છે થતા. તો અહીંયા થની ઉપર લીટો પાડીને બાજુમાં મેં સુધારો બતાવ્યું છે જ. એના પછી ડાબો, તો ડાબોના બદલે મેં લખ્યું છે બાબો. તો બા ઉપર લીટો પાડીને મેં બાજુમાં બતાવ્યો છે સુધારો ડા. પછી શબ્દ આવે છે હાથ. તો હાથ શબ્દ જે છે તે ઉપર ચડી ગયો છે, લીટીથી ઉપર ચડી ગયો છે. તો એને નીચે ખેંચવા માટેની નિશાની મેં એની નીચે કરી છે, અને એ જ નિશાની મેં બાજુમાં જમણી બાજુ પર કરેલી છે, ઉપર ચડી ગયેલા શબ્દને નીચે ઉતારવાની. તો હાથ પછી આગળ છે મૂળ લખાણમાં થાળી. થાળીમાં, તો થાળીના બદલે મેં લખ્યું છે ખાડી, એટલે ખાના ઉપર લીટો પાડીને બાજુમાં મેં સુધારો બતાવ્યો છે થા. થાળી. અને માં છે તેની ઉપર અનુસ્વાર નથી, એટલે જુઓ માની ઉપર અનુસ્વારની નિશાની મેં કરેલી છે, અને એ જ નિશાની મેં બાજુમાં હાસ્યામાં બતાવેલી છે. હવે આપણે ચોથી લીટી પર આવ્યા છે. હવે ચોથી લીટીમાં તમે જુઓ તો માર્જિનની બહાર નીકળી ગઈ છે લીટી. નાખ્યો જે છે તે માર્જિનની બહાર નીકળી ગયેલી છે લીટી. તો એને અંદર હટાડવા માટેની નિશાની મેં પહેલાં કરેલી છે. એ નિશાની હાસ્યમાં પણ બતાવેલી છે. નાખ્યો પછી ઉમેરાની નિશાની મેં બતાવેલી છે. પૂર્ણ વિરામ મૂકવાનું રહી ગયેલું છે, એટલે પૂર્ણ વિરામ મૂકવા માટેની નિશાની કેવી છે તમે જુઓ. ઉમેરાની નિશાની કરીને મેં બાજુમાં ટપકું કરીને એની ફરતે વર્તુળ કરેલું છે. એ પૂર્ણ વિરામ મૂકવા માટેની નિશાની છે. પછી છે અરીસામાં. મૂળ લખાણમાં છે અરીસામાં, તો એના બદલે આગળ અરીસાના, તો નાના ઉપર લીટો પાડીને બાજુમાં માં બતાવ્યું છે. પછી અરીસામાં જેમ. હવે એ બે શબ્દો વચ્ચે ગેપ બહુ વધારે છે, એટલે માફક સ્વરની ગેપ કરવા માટે, માફક સ્વરનું અંતર રાખવા માટેની નિશાની મેં કરેલી છે. ત્યારબાદ આગળ જઈએ. જમણી બાજુ પર હવે સુધારા જોઈશું. થાય છે, પછી છે 2 વખત આવી ગયું છે, તો જે વધારાનો છે તેને ડિલીટ કરી દેવાનું છે, એટલે મેં ડીની નિશાની બાજુમાં કરી છે. પછી મૂળ લખાણમાં છે તેવું, એના બદલે અહીં આગળ છે એવું, તો એના ઉપર લીટો પાડીને બાજુમાં તે બતાવેલો છે. હવે આપણે 5મી લીટી પર આવી ગયા છે. 5મી લીટીમાં છે થયું, તો થયુંમાં યુની ઉપર અનુસ્વાર નહોતો, એ અનુસ્વારની નિશાની મેં બાજુમાં બતાવી છે, અને યુની ઉપર પણ કરેલી છે. પછી છે વિષ્ણુ, તો હકીકતમાં અહીં આગળ વિષ્ણુ કરેલું છે, તો અહીંયા બાજુમાં સુધારો મેં બતાવેલો છે. વિષ્ણુએ એ જોડેલું છે, તો અહીંયા છૂટું પાડેલું છે વિષ્ણુ, પછી છૂટું કરીને એ લખેલું છે, તો બંનેને જોડવાની નિશાની મેં કરેલી છે. હવે જુઓ એક બીજી નિશાની આવી. આ નિશાની શું સૂચવે છે જરા યાદ કરો. આ ઉલટ સુલટ લખાણ માટેની નિશાની છે. હકીકતમાં મૂળ જે લખાણ છે તેમાં બીજી વાર એમ આવે છે, તો એના બદલે અહીં આગળ થઈ ગયું છે વાર બીજી,
એટલે આવી નિશાની આપણે લખાણમાં કરવાની અને બાજુમાં પણ આવી નિશાની બતાવવાની. ઉલટસુલટ લખાણ માટેની આ નિશાની છે. હવે જમણી બાજુના સુધારા જોઈએ. હવે જમણી બાજુ પર ટીકા કરી તો ટીકા કરી 2 જોડી કાઢેલા છે. 2 વચ્ચે ગેપ નથી રાખે એટલે એને છૂટું પાડવા માટે નિશાની બાજુમાં કરેલી છે. કરી પછી અલ્પ વિરામ મૂકવાનો રહી ગયો છે એટલે ઉમેરોની નિશાની કરીને બાજુમાં અલ્પ વિરામની નિશાની મેં કરેલી છે. એવી રીતે વાક્ય શરૂ થાય છે. એક વાક્ય બોલાયેલું છે તો એ અવતરણ ચિહ્નમાં આવે છે. તો અવતરણ ચિહ્નની નિશાની મેં જુઓની પહેલાં કરેલી છે, ઉમેરાની નિશાની. જુઓ પછી પાછું અલ્પ વિરામ છે એટલે ઉમેરાની નિશાની કરીને અલ્પ વિરામની નિશાની મેં બતાવેલી છે. હવે એના પછી જે વાક્ય મૂકેલું છે એ વાક્યમાં તમે જુઓ તો માર્જિનની બહાર નીકળી ગઈ છે. એ લાઈન એ જમણી બાજુ વધારે હટી ગયેલી છે. તો હવે એને ડાબી બાજુ હટાડવા માટેની નિશાની તો છેલ્લે આવશે કેમ કે એ જમણી બાજુ બહાર નીકળી ગયેલી છે. પણ આપણે તો ડાબાથી જમણા ક્રમમાં નિશાનીઓ કરવાની છે એટલે આપણે આગળ જે ડાબી બાજુ આવે છે એ લખાણ ઉપર અત્યારે ફોકસ કરીએ. આ પછી ખોડાને, હવે ખોડાને નથી, હકીકતમાં મૂળ લખાણમાં છે ઘોડાને. તો ખો ઉપર લીટો પાડીને બાજુમાં ઘો કર્યું છે. ઘોડાને. જમનો તો ન છે તે કાઢીને અન કર્યો છે બાજુમાં. પછી 2 વખત હા થયેલું છે તો વધારાનું જે હા છે તે કાઢવા માટે ડિલીટની નિશાની કરેલી છે. સ્મોલ ડી કરેલો છે. હવે જમણી બાજુના લખાણમાં જે સુધારો કર્યો છે તે તમે જુઓ. એમાં ડાબોના બદલે ડબો લખેલું છે તો ડ ઉપર લીટો પાડીને બાજુમાં ડા કર્યું છે. પછી કયોના બદલે અહીંયા જયો લખ્યું છે એટલે જ ઉપર લીટો પાડીને ક કર્યું છે. અને લીટી માર્જિનની બહાર નીકળી ગયેલી છે એટલે જે જમણી બાજુ લખાણ નીકળી ગયું છે તેને અંદરની તરફ ડાબી બાજુ હટાડવા માટેની નિશાની ત્યાં બતાવેલી છે. હવે એના પછી નીચેની લાઈન પર આપણે આવી ગયા છે, 7મી લાઈન. હવે 7મી લાઈનમાં તમે જુઓ તો એ અને પણ વચ્ચે ગેપ નથી એટલે છૂટા પાડવાની નિશાનીનો ઉપયોગ કર્યો છે. એવી રીતે જે લખાણ છે તેમાં મૂળ લખાણમાં સમજાતું નથી એવું છે, એના બદલે અહીં આગળ ઉલટસુલટ થઈ ગયું છે એટલે નથી સમજાતું એટલે ઉલટસુલટની નિશાની કરી છે. બાજુમાં પણ કરી છે. એના પછી આગળ વધીએ તો અહીંયા અવતરણ ચિહ્ન પૂરું થાય છે એટલે ઉમેરોની નિશાની કરીને અવતરણ ચિહ્ન બંધ કરવાની નિશાની કરેલી છે. પછી હવે તમે જુઓ તો વાક્ય વચ્ચેથી તોડીને નીચે મૂકેલું છે. અડધું વાક્ય ઉપર અડધું વાક્ય નીચે એ રીતે કરવામાં આવેલું છે. તો અહીંયા વાક્ય તોડવાની જરૂર નથી, મૂળ લખાણમાં એવું નથી. એટલે આપણે શું કર્યું છે, અહીંયા જે હું લખેલું છે ત્યાંથી લઈને નીચે પિતા લખ્યું છે ત્યાં સુધી મેં આવી રીતનું લીટી પાડીને બતાવેલું છે, સર્પાકાર લીટી પાડેલી છે. તો એનો અર્થ એવો થાય છે કે લખાણ સળંગ આવવા દો. આ રીતે એને તોડવાનું નથી, લખાણને સળંગ આવવા દો એની આ નિશાની મેં કરેલી છે અને બાજુમાં પણ મેં બતાવેલી છે. લખાણમાં પણ આવી નિશાની કરવાની, બાજુમાં હાસ્યમાં પણ તમારે આવી નિશાની કરવાની છે. પછી આવે છે પિતાશ્રી. તો પિતા અને શ્રી જુદું છે તેને ભેગું કરવાની નિશાની કરી છે. પિતાશ્રીની પાસે એમની જોડે બેસીને. હવે એમની જોડે બેસીને ઉપર નીચે થઈ ગયેલા છે અક્ષર, તો તમારે શું કરવાનું છે, ઉપર નીચે એને આવી રીતે લાઈનથી કવર કરી દેવાના છે. આ એના માટેની નિશાની છે કે અક્ષર ઉપર નીચે થઈ ગયા છે તેને સીધી લીટીમાં લો અને બાજુમાં તમારે આવી રીતે 2 આડી લીટી પાડીને એ બતાવવાનું છે. એના પછી આગળ નીચેની લીટી લઈએ. રમતા લાગ્યો. તો રમતા નથી, હકીકતમાં મૂળ લખાણમાં છે જમવા. તો રોની બદલે જ કરવાનું છે. અને જે લાગ્યો છે તે લાગ્યો નીચે ઉતરી ગયો છે તે શબ્દને ઉપર લેવા માટેની નિશાની કરેલી છે. પછી આગળ છે 2-3. 2-3 અહીંયા મૂળ લખાણમાં જોડીને લખેલું છે, અહીંયા વચ્ચે અંતર રાખ્યું છે એટલે આપણે એને જોડવા માટેની નિશાની કરેલી છે. એના પછીનો જે શબ્દ છે તે
ઊંધો લખેલો છે, જે છે વાર. તો ઊંધો છે તેને સીધું કરવા માટેની નિશાની મેં બાજુમાં જલેબી જેવી બતાવેલી છે. વાર ઉપર લીટો પાડીને બાજુમાં એ નિશાની મેં કરેલી છે. પછી ભૂલો શબ્દ અહીંયા 2 વખત લખાયેલો છે, એટલે એક ભૂલો છે તે લીટો પાડીને એને ડિલીટ કરવાની નિશાની, કાઢી કાઢવાની નિશાની મેં બાજુમાં ડી કરીને કરેલી છે. પછી એની નીચેની લાઈન, એટલે કે નીચેથી લગભગ 6ઠ્ઠી લાઈનમાં આપણે પહોંચ્યા છે. તેમાં કર્યા પછી એક શબ્દ રહી ગયેલો છે. પછી એ શબ્દ રહી ગયો છે તે બાજુમાં ઉમેરો કરવાની નિશાની કરીને મેં બતાવેલું છે. કર્યા પછી મન સાથે, પછી નક્કીમાં ન અને કી બધું જુદું પાડી દીધેલું છે, ભેગું કરવાની નિશાની કર્યું છે. પછી જમણી બાજુ પર કર્યું કે, તો ભેગું છે તેને છૂટું પાડવાની નિશાની કર્યું છે. અહીંયા આગળ તેની જગ્યાએ મૂળ લખાણમાં એ છે, એટલે બાજુમાં મેં એ બતાવેલો છે. પછી શાસમાં, હકીકતમાં શાસ્ત્રમાં, તો સ છે તેને કાઢીને સ્ત્ર કરવાનું છે, એ મેં બાજુમાં દર્શાવ્યું છે. નીચેથી 5મી લીટીમાં જુઓ, તેમાં આપબુદ્ધિ એ શબ્દ જોડીને લખવાનો છે, તે વચ્ચે ગેપ રાખેલી છે તેને દૂર કરવા માટેની, અક્ષરને જોડવા માટેની નિશાની મેં કરેલી છે. પછી કામની એના બદલે કોમની કરેલું છે, એટલે કો ઉપર મેં લીટો પાડીને બાજુમાં કા વિકલ્પમાં બતાવેલું છે. કામની નથી પછી પૂર્ણ વિરામ મૂકવાનું રહી ગયું છે, એટલે જમણી બાજુ પર ઉમેરોની નિશાની કરીને પૂર્ણ વિરામની નિશાની મેં કરેલી છે. હવે જે મૂળ ફકરો તો તેમાં તમે જોયો તો કે કોઈ જગ્યાએ ફકરો નથી પાડેલો, પણ અહીંયા તો ફકરો પાડી દીધેલો છે. એટલે શું કરવાનું છે કે જ્યાં ફકરો પાડેલો છે પછીની આગળ એક લીટો પાડી દીધો છે મેં, અને બાજુમાં મેં સુધારોમાં લખ્યું છે નો પી એટલે કે પેરેગ્રાફ પાડવાનો નથી, એવો એનો અર્થ થશે. પછી તો મૂળ લખાણમાં તો છે, એના બદલે અહીંયા જો છે, તો જો ઉપર લીટો પાડીને બાજુમાં તો બતાવ્યું છે. રોજ શબ્દ ઉપર ચડી ગયો છે, તેની નીચે ખેંચવાની નિશાની મેં કરેલી છે. પછી જમતાની અંદર તાની ઉપર અનુસ્વાર રહી ગયેલો છે, એટલે અનુસ્વાર મૂકવાની નિશાની મેં જમણી બાજુએ બતાવેલી છે. મૂળ લખાણમાં પહેલાં એવું છે, તેની બદલે અહીં આગળ પહેલું છે, તો લુ કાઢીને લા બાજુમાં મેં વિકલ્પમાં બતાવેલું છે. પિતાશ્રીને એવું મૂળ લખાણમાં છે, અહીં આગળ પિતાજીને છે, તો જી ઉપર મેં લીટો પાડીને બાજુમાં શ્રી બતાવેલું છે. હવે નીચેથી 3જી લીટી પર આપણે પહોંચ્યા છે. સડે ચોક, હવે આમાં સ છે તેની બદલે મૂળ લખાણમાં શું છે, છડે ચોક, એટલે સ ઉપર લીટો પાડીને બાજુમાં મેં 6 બતાવેલું છે વિકલ્પની નિશાનીમાં. છડે ચોક પૂછતો પછી અલ્પ વિરામની નિશાની છે, એ ઉમેરોની નિશાની કરીને બતાવેલું છે. જમનો હાથ કયો, તો તેમાં અહીં આગળ મેં લખ્યું છે 7, એટલે સા ઉપર લીટો પાડીને બાજુમાં સુધારો બતાવ્યો છે હાથ કયો. પછી પ્રશ્નચિહ્ન રહી ગયું છે, એ પ્રશ્નચિહ્નને ઉમેરો કરવાની નિશાની બતાવેલી છે. વધારાનો અ છે તે કાઢી કાઢવાની, ડિલીટ કરવાની નિશાની મેં બતાવેલી છે. હવે નીચેથી બીજી લીટીમાં આપણે પહોંચ્યા છીએ. એક વારના બદલે અહીં આગળ 4 લખેલું છે, તો ચાના ઉપર લીટો પાડીને બાજુમાં વા બતાવ્યું છે. હવે વાર અને જમનો વચ્ચે આટલી બધી ગેપ છે, એટલે જે ખાલી જગ્યા છે તે માફકસર કરો એના માટેની નિશાની મેં બતાવેલી છે, અંતર ઓછું કરવા માટેની નિશાની. પછી હાથ પછી થ વધારાનો છે તે કાઢવા માટેની ડિલીટની નિશાની જમણી બાજુ બતાવેલી છે. બેઠો એવું લખ્યું છે, એના બદલે એઠો એવું મૂળ લખાણમાં છે, એટલે 2 ઉપર લીટો પાડીને બાજુમાં એ કરેલું છે. એઠો થયો એટલે, પછી હવે સૌથી છેલ્લી લીટી આપણે આવ્યા. એઠો થયો એટલે આપને સુરક્ષિત. હવે અહીંયા નેની બદલે અન્ય કરવાનું છે, તે મેં બાજુમાં બતાવ્યું છે, અને સુરક્ષિત એવું જુદું નથી, ભેગું લખવાનું છે, એટલે જે છૂટું છે તેને ભેગું કરવાની નિશાની મેં બતાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક ફકરો મેં તમને સમજાવીને કહ્યું એ પ્રમાણે આપણે સુધારવામાં કરવાનો છે. મૂળ લખાણમાં જુઓ કેવી નિશાનીઓનો ઉપયોગ કરવાનો છે, અને બાજુમાં હાસ્યામાં
આપણે કેવી નિશાનીનો ઉપયોગ કરવાનો છે ધ્યાનથી તમે લોકો જુઓ. હવે તમને પ્રેક્ટિસ થાય એના માટે હું તમને બીજો એક ફકરો આપું છું. આ બીજો એક શુદ્ધ ફકરો છે. દ્વિરેફની એક વાર્તા છે મુકુંદરાય, એમાંથી આ નાનો સરખો ફકરો મેં લીધેલો છે. તમારે શું કરવાનું છે? સ્વાધ્યાય તરીકે આ ફકરો હું તમને આપું છું. આ ફકરો તમારે શાંતિથી વાંચવાનો. એના પછી મેં હાથેથી લખેલો એક અશુદ્ધ ફકરો આપેલો છે, જુઓ. પછી આ અશુદ્ધ ફકરો પણ શાંતિથી વાંચવાનો. શુદ્ધ ફકરામાં અને આ અશુદ્ધ ફકરામાં શું ફરક છે એને પારખવાનો પ્રયત્ન કરજો. અને આ જે અશુદ્ધ ફકરો છે એ અશુદ્ધ ફકરામાં તમે પોતાની મેતે સ્વાધ્યાય સ્વરૂપે પોતાની મેતે હોમવર્કની રીતે એમાં સુધારો કરવાનું, પ્રૂફ રીડિંગ કરવાનો પ્રયત્ન કરજો. તમારું એ થઈ જાય કામ. પછી આના પછીની સ્લાઇડમાં મેં પ્રૂફ રીડિંગ કરેલો આ ફકરો મૂકેલો છે, એ તમારે જોવાનો. જુઓ, આમાં મેં બતાવેલું છે કે કેવી રીતે એમાં કઈ જગ્યાએ ભૂલો છે અને એનો કેવી રીતે સુધારો કરી શકાય, એ બધું મેં તમને આમાં બતાવેલું છે. તમે પોતે જે સુધારો કરેલો છે એને સામે રાખીને તમારે આ મેં કરેલો જે સુધારો છે એને તમારે સરખાવવાનું. કઈ સંજ્ઞાઓમાં તમે કાચા છો, કઈ જગ્યાએ તમે દોષ પકડી નથી શકતા, એ તમને તરત આના પરથી ખ્યાલ આવી જશે. આવી રીતે તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું પ્રૂફ વાંચન તમારું પાક્કું થતું જશે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આજે જે હોમવર્ક આપેલું છે ચોક્કસ કરજો. જો મિત્રો, દરેક માધ્યમની પોતાની અમુક વિશેષતા અને મર્યાદા હોય છે. બની શકે કે તમને એમ થશે કે આટલું નાનું નાનું, આટલા નાના નાના અક્ષર, તમે એવું કરી શકો છો કે જ્યારે તમે આ વિડીયો જોતા હોવ તો વચ્ચે એને ઊભું રાખીને તમે એનું સ્ક્રીનશોટ પાડી શકો છો અને પછી એને ઝૂમ કરીને જોઈ શકો છો. તમને નોટ્સમાં પણ કામ લાગી શકે એવી ઘણી બધી બાબતોમાં તમને મળી રહેશે. અને પ્રેક્ટિસ કરવા માટે પણ તમે આ રીતે કરી શકો છો. જે રીતે અશુદ્ધ ફકરો મેં લખ્યો છે એ રીતે તમે પોતાના કાગળ ઉપર ટપકાવી લઈ શકો છો અને પછી પોતે એમાં પ્રૂફ રીડિંગ કરી શકો છો. અને પછી આની સાથે સરખાવીને તમે કેટલી ભૂલો સુધારી શક્યા છો, કઈ જગ્યાએ નથી સુધારી શક્યા, એ તમે અભ્યાસ કરી શકો એમ છો. તો મિત્રો, આજે આ બીજા ભાગમાં આપણે આટલી વાત કરી. મેં તમને હમણાં થોડી વાર પહેલાં કીધું કે તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો વધારે ફાયદો તમને થવાનો છે. આ એક જુદી બાબત છે, પણ મુશ્કેલ છે, અશક્ય છે, ગભરાવા જેવું છે એવું તો બિલકુલ માનતા નહીં. કરી શકાય એમ જ છે. યુનિવર્સિટીના પેપરની અંદર કેવા પ્રકારના ફકરા પૂછાય છે અને એમાં કેવી રીતે સુધારો કરી શકાય એના વિશે હું ત્રીજો વિડીયો બનાવવાની છું, જેમાં યુનિવર્સિટીના પેપરો લઈને તમારી સાથે હું પ્રેક્ટિકલી પ્રૂફ રીડિંગ કરીશ. પણ એ ત્રીજો વિડીયો આવે ત્યાં સુધી તમે આટલું કરો. તો હવે પછી આપણે ત્રીજા વિડીયોમાં મળીશું. વિદ્યાર્થી મિત્રો, કૌશિક ચાવડાને સૌને નમસ્કાર.